ગઈકાલે દિલ્હીના જંતર મંતર પર જે થયું એ બધાએ જોયું કેવી રીતે પોલીસ આવી સોનમ વાંગચુકને જબરદસ્તી હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા। ત્યારબાદ સોશિયલ મીડિયાથી લઈને જમીની સ્તર સુધી એક પબ્લિક આઉટરેજ ઊભો થયો અને આ આઉટરેજમાં અનેક બોલિવૂડના જે સ્ટાર્સ કહી શકાય, સેલિબ્રિટીઝ કહી શકાય તેવા લોકોએ પણ અવાજ ઉઠાવ્યો અને પોતાના મંતવ્યો આપ્યા। પરંતુ ક્યાંક ને ક્યાંક એવો પ્રશ્ન થઈ રહ્યો હતો કે ગુજરાતનું ઢોલીવુડ કહી શકાય કે ગુજરાતનું મનોરંજન જગત છે ત્યાંથી કોઈ અવાજ નથી ઉઠ્યો, ત્યાંથી કોઈ પણ સેલિબ્રિટીના કોઈ મંતવ્યો નહોતા આવતા। અને હવે આ આખા ઘટનાક્રમમાં એક વિડીયો સામે આવ્યો છે જેમાં ગુજરાતના મનોરંજન જગતના દિગ્ગજ કલાકાર એવા હિતેન કુમારે આ મામલે વાત કરી છે। ન ફક્ત વાત કરી છે પરંતુ તેમણે સરકારને આડે હાથ પણ લીધી છે અને તંત્રને નિંભોર પણ કહી દીધું છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગુજરાતી મનોરંજન જગતના દિગ્ગજ કલાકાર એવા હિતેન કુમારનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ આ સોનમ વાંગચુકનું આખું જે વિરોધ પ્રદર્શન છે તેના વિશે વાત કરી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે શા માટે આ પ્રકારેનું વર્તન કરવામાં આવી રહ્યું છે। જે માંગ કરી રહ્યા છે સોનમ વાંગચુક એ કંઈ ખોટી તો નથી અને ભૂલ કરી છે તો કાં તો રાજીનામું આપી દો, કાં તો વાતચીત કરો। આ પ્રકારેનું વર્તન શા માટે? કોઈ માણસ 20-21 દિવસથી અનશન પર બેઠો છે, ઉપવાસ પર બેઠો છે અને સાંભળવામાં કેમ નથી આવતા? આપણે આટલા નિંભોર કેમ થઈ ગયા છે? આ તંત્ર આટલું નિંભોર કેમ થઈ ગયું છે? આ સાથે તેમણે એવું પણ કહ્યું કે સોનમ વાંગચુક જેવી જે પર્સનાલિટી છે એ આપણે ગુમાવીએ, આપણને પોસાય એમ નથી। અહીં સાંભળીએ હિતેન કુમાર આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે। આ જે થઈ રહી છે ઘટના બહુ ખોટી થઈ ગઈ છે। એમાં કોઈ ચોક્કસ પાર્ટીની વાત નથી, પણ આટલી નિંભર સરકાર કેવી રીતે બની શકે, આટલી બહેરી કેવી રીતે બની શકે કે એક આવું વ્યક્તિ જેણે લદ્દાખ માટે આટલું કર્યું, દેશ માટેની ઘણી બધી ઘટનાઓ કરી, એજ્યુકેશન સિસ્ટમ પર આટલી મોટી ઘટના, અને જે કારણોસર અનશન પર બેઠા છે એ કારણો તો બહુ સાચા જ છે। એક્ઝામમાં આટલી બધી હદે ગડબડ થાય ને એના કારણે 15 થી 17 છોકરાઓએ સુસાઇડ કર્યા હોય, એની પર એક માણસ છેલ્લા 20 દિવસથી પોતાના જીવની પરવા કર્યા વગર અનશન પર બેઠા હોય ને કોઈ પ્રકારના પગલાં જ નથી લેવામાં આવતા। વાતચીત તો થઈ શકે, કોઈ પણ સમસ્યાનું સમાધાન વાતચીતથી થાય। જે પણ માનનીય પદાધિકારીઓ છે એ લોકોને વિનંતી એક કલાકાર તરીકે એટલું જ કરી શકું કે જરાક માણસાઈથી તમારું હૃદય ખોલીને એમની સાથે બેસો તો કોઈને કોઈ રીતે આ સમસ્યાનો અંત આવી શકે। જો સોનમ વાંગચુક જેવા વ્યક્તિને આપણે ખોવાનું થાય તો એ મારા હિસાબે આ લોકશાહીની ઉપર ખૂબ શરમજનક ઘટના ગણાશે। આ મારો ઇન્ડિવિજ્યુઅલ મત છે। મહેરબાની કરીને કોઈ આમાંથી વિવાદ ઉભો કરવાનો પ્રયત્ન ના કરતા, કારણ કે પોલિટિક્સ મારું ક્ષેત્ર જ નથી। પણ નાગરિક તરીકે, દેશના નાગરિક તરીકે ચોક્કસ માનું છું કે સોનમ વાંગચુક જેવા વ્યક્તિને ખોવું એ આપણને પાલવે એમ નથી, આટલી બધી નિર્ભરતા આપણને પાલવે એમ નથી। જેમની ભૂલ છે એમને રાજીનામું આપવામાં જાય છે શું, અથવા તો સાથે બેસીને સમજાવટથી આખી વાતનો મુદ્દો આપણે લાવવામાં આવે, કારણ કે એની પાછળ જે આખું યુથ જેને નીટ્સની એક્ઝામ દરમિયાન ખૂબ બધી તકલીફો ભોગવી છે, કરોડો લોકોએ, કરોડો માવતરોએ ખૂબ તકલીફો ભોગવી છે એમના સંતાનોને સંભાળતા અને એમને સાચવવામાં। અને એ મુદ્દાની ઉપર જો આપણે વાત ના કરી શકીએ કે તમે ઓપન હાર્ટથી ચર્ચા ના કરો તો આપણે કઈ લોકશાહીમાં જીવી રહ્યા છે ભૈયા? અહીં તમે હિતેન કુમારને સાંભળ્યા। હવે સ્પષ્ટપણે જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા કે ગુજરાતી કલાકારો ક્યાં છે, એ શા માટે નથી બોલતા, તો એમણે આ મામલે જવાબ આપ્યો છે ને એમણે સીધું કહ્યું છે કે આ મારા મંતવ્યો છે અને કોઈ પણ રાજકારણ સાથે જોડવામાં ન આવે, આ સીધા અને મારા પોતાના જ મંતવ્યો છે। એટલે મારું માનવું છે કે આ તંત્ર નિંભોર થઈ ચૂક્યું છે। આ પ્રકારેનું વર્તન સોનમ વાંગચુક સાથે ન જ થવું જોઈએ અને આવી પર્સનાલિટી આપણે ગુમાવીએ, આપણને પોસાય એમ પણ નથી। એટલે કમસે કમ વાતચીત તો કરવી જોઈએ, બીજું બધું ઠીક છે, પણ તમે માંગ એમની માનો ન માનો એક બાજુ રહ્યું, પણ વાતચીત તો થવી જોઈએ, વાતચીતના પ્રયાસ તો થવા જોઈએ। વાતચીતથી બધું સોલ્વ થઈ શકે છે અને આનું પણ નિરાકરણ આવી શકે છે। હવે હિતેન કુમારે સ્પષ્ટપણે પોતાના અભિપ્રાયો મૂક્યા છે, સરકારને આડે હાથ પણ લીધી છે, તંત્ર પર પણ પ્રહાર કર્યા છે। હવે આ હિતેન કુમારનો વિડીયો જોઈને શું ગુજરાતના અન્ય કલાકારો આ મામલે કોઈ નિવેદન આપે છે કે કેમ, અને શું તેમને નીટ પેપર લીકના કારણે જે વિદ્યાર્થીઓ
મોતને ભેટ્યા છે એમનાથી ફરક પડે છે કે કેમ એ જોવું રહ્યું. આખોય તમે વિડીયો જોયો, હિતેન કુમારના પોતાના મંતવ્યો પણ સાંભળ્યા. હવે આખી ઘટના બાદ હિતેન કુમારના મંતવ્યો વિશે અને હિતેન કુમાર વિશે તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.